અધપતન કરાવે. શક્તિ તો રહે જ, તમે હું બોલું ધ્યાન આપજે. શક્તિ તો રહે જ. શક્તિ વગર આંખ પટપટ ન થાય. આપણે આંખ પટાવીએ ને તો એ શક્તિ જોઈ, પણ એક શક્તિ તમને નરક તરફ લઈ જાય અને એક શક્તિ તમને આત્મકલ્યાણ તરફ લઈ જાય. તમારા આત્માને સ્ત્રી હોય ને તો એ પાર પોગાડી દે, તમને પરમાત્માની તરફ ગતિ કરાવે, તમને આત્માના કલ્યાણ તરફ ગતિ કરાવે, અને એક તમારા આત્માના નાશ તરફ ગતિ કરાવે. બે શક્તિ જ છે. એટલે માણસ જોવા જાય હગાઈ કે આ તે કરવા જાય તો એમ શું કામ સ્ત્રી જોવે કે આપણને પતનના માર્ગે નથી લઈ જતી ને? એ તો સ્ત્રી જ છે કે સ્ત્રી એમાં કઈ જુદી જુદી નથી, બધી એક જ છે, બધી માં જ છે, બધી શક્તિ જ છે. પણ માણસ શું કામ વિચાર કરે કે આ પતનના માર્ગે લઈ જાય છે કે આપણા આત્માનું કલ્યાણ કરે છે? પછી પુરુષ છે ને એ ભોળો છે. પુરુષ છે ને એ નિર્દોષ છે. પુરુષ છે ને, જયારે આદિગુરુ શંકરાચાર્ય હતા ને એટલે આદિગુરુ શંકરાચાર્ય શક્તિ ન માનતા. એ કે શક્તિ છે જ નહીં, શિવ એક જ છે, પરમાત્મા એક જ છે, શક્તિ છે જ નહીં. એટલે પ્રોબ્લેમ આવ્યો અને એમાં પ્રશ્ન પૂછ્યા, પ્રશ્ન જવાબ થાય. આ કાંઈ નાની માના ખેલ નથી. આ તો આપણને તો સત્સંગની કાંઈ ખબર નથી. ગોરધનભાઈ એમ કહું તો મને તો કાંઈ ખબર છે જ નહીં એમ કહું તો હાલે. અને પ્રશ્ન કર્યા હાઈ લેવલનો. તો એક હતા મહાપુરુષ બહુ મોટો, મંડન મિશ્ર. એના ઘરમાં પોપટ મેના પોપટ વેદ ભણે પોપટ વેદ ભણે. આપણને તો જ્ઞાન, મને તો હું તો જેમ કે મને જ્ઞાનના છાંટાની ખબર નથી. અને એને પ્રશ્ન જવાબ કર્યા ને એટલે મંડન મિશ્ર હારી ગયા. કોની સામે? શંકરાચાર્ય સામે હારી ગયા. એટલે કે હવે તો એને કે હું તમને નહીં પોગી શકું. તો કે હવે કે એક કામ કરો કે તો ઓલી કે ઉભરી કે મારે પ્રશ્ન જવાબ આપો. કોણે કીધું? ઘરવાળીએ. એની ઘરવાળીએ કે તો કે બોલો કે તમે કયો પ્રશ્ન જવાબ આપો. તો કે સ્ત્રી પુરુષના યોગ વિશે તમે શું જાણો છો? અહીંયા હલવાણો કોણ? આદિગુરુ શંકરાચાર્ય. જો ઈ કે મને ખબર છે તો ઈ ખોટું પડે, અને જો ના પાડે તોય ખોટું પડે. એટલે કે મને થોડોક ટાઈમ આપો. તો કે તાર જો એટલો ટાઈમ લઈ જા. પછી એનામાં એ તાકાત હતી, એ પર પુરુષમાં દાખલ થઈ શકે એવી. અને એક રાજાનું શરીર છૂટી ગયું હતું, રાજાના કુંવરનું. એમાં દાખલ થઈને અને આદિગુરુ શંકરાચાર્ય સ્ત્રી એ ભોગવી અને એને જાણ્યું કે આ સંસાર ભોગવવો કઈ રીતે, સંસાર શું છે. પોતે વૈરાગી હતો, પૂરેપૂરો પૂર્ણ જ્ઞાની, પૂર્ણ વૈરાગી, અને શિવ સિવાય કોઈ ન માને. પણ એને જવાબ, આ સંસાર છે ને એની રચના મારી નાખે એવી છે. સંસારની રચના છે ને એટલી ભયાનક છે ને કે એ રચના ભૂકા કાઢી નાખે. પછી પાછા આવી અને એમાં એને એવો સમય થયો, માંડ પાછા આવી ગયા. પાછા આવીને ઓલી ભાઈ વિચાર કરે કે આ મારો ઘરવાળો થોડો તો મરી ગયો તો એના શરીરમાં આવ્યા ને અહીંયા આવ્યા. કે મારો ઘરવાળો કોઈ દી આવા પરમાર્થના કામ કરે નહીં, આવું દાન કરે નહીં, આવું પરમાર્થનું કામ ન કરે, આવું કોઈ દી સારા વિચાર આપે નહીં. આની અંદર સારા વિચાર ક્યાંથી આવી ગયા? અને ગમે એને દાન કરે, ગમે એનું કલ્યાણી છે, કોઈ પણને માફ કરી દે કે આ મારો ભાઈડો આવો હતો નહીં, કોઈને માફ કરે એવો, અને મારો ભાઈડો આવો કાંઈ થઈ ગયો. ઓલી વિચાર કરે. પછી એને ખબર પડી કે આ તો ઓલો. પછી જ્યારે આવ્યા ને પછી એને કીધું સ્ત્રી પુરુષના ભોગમાં આ વસ્તુ આમ હોય. આપણે તો બહુ, તમે લોકો બધા સંસારી છો, એ લોકોને ખબર પડે. એટલે પછી એને છે ને પછી માથે ઓઢ્યું આદિગુરુ શંકરાચાર્ય. માથે ઓઢ્યું. કારણ કે આ માથે ઓઢો ને તમે, માથે ઓઢ્યું. શક્તિ છે ને, એટલે શક્તિ છે ને. આ મારે આંખ હલાવવી હોય ને, શ્વાસ લેવો હોય ને તો શક્તિથી થાય. હા,
શક્તિથી થાય. એટલે શક્તિ છે ને એ ખંડનાત્મક નથી, પણ શક્તિ તમને લઈ જાય છે કઈ બાજુ. તમારા જો ધ્યાન આપજો, એક વસ્તુ યાદ રાખો, પુરુષ છે ને પૂર્ણ છે. આખું બ્રહ્માંડ રહ્યું ને આખા વિશ્વની રચના પુરુષ અને સ્ત્રીની જ છે. પુરુષ અને સ્ત્રી નહીં, પુરુષ અને પ્રકૃતિ. આ હવા છે ને એ પ્રકૃતિ છે, સૂર્ય છે એ પ્રકૃતિ છે, આ જે કાંઈ વાતાવરણ ને આ ઝાડ પાન આ તે પ્રકૃતિ છે. પ્રકૃતિની હારે અને પુરુષની વસ્તુ એ મૂળ તત્વ તરફ તમને લઈ જાય છે, પોતાના મૂળ આત્મકલ્યાણ તરફ લઈ જાય છે. તમારા આત્માના કલ્યાણ માટે એટલે લગ્ન કરવાની શું જરૂર છે? ખાલી ભોગ તો સામાન્ય વસ્તુ છે. ભોગમાં આ રહ્યા ગોરધનભાઈ ને બાપભાઈ ને ભૂપેનભાઈ કે ભોગ કરો જોઈએ કે માય ભોગ કે હું હવે તમે ભોગની વાત કરો કવિયા ગયા ભોગ એ કરે, ઘરવાળાને ન હોય ને એ લોકોને ટૂંકમાં આખી મનોવૃત્તિ ફરી જાય. પણ એ છે ને ભોગ છે ને એક સાધન છે. શું કામ? તો કે મનને સ્થિર કરવા માટે. પરમાત્માએ સ્ત્રી મૂકી છે એવું કામ કે એનું મન ભટકે નહીં. મન ભટકતું હોય ને એને એક ઠેરાવ કરવા માટે સ્ત્રી મૂકી છે કે આનું મન અહીંયા એક જગ્યાએ ઠેરાઈ જાય, પછી ભટકણ ન કરે, પછી ભટકતું બંધ થઈ જાય. સમજાય છે? એટલે પરમાત્માની એક રચના વ્યવસ્થિત છે. પરમાત્મા મૂળ જે સત્તા છે ને એને કાંઈ ખોટું કર્યું નથી. મૂળ જે પરમાત્માની સત્તા રહી ને એને ખોટું કાંઈ કર્યું જ નથી. એને કોઈ વસ્તુ ખોટી કે ખરાબ બનાવી નથી, પણ એનો અવિવેક થાય છે ને એટલે એ વિકૃત બની જાય. વિકૃત બની જાય એટલે એને ગુણ દોષ આવે. કોઈ પણ વસ્તુ છે ને, કોઈ પણ આ વસ્તુ આ વિશ્વની આ વિશ્વમાં કોઈ વસ્તુ ખરાબ નથી. આ વિશ્વની કોઈ વસ્તુ પરમાત્માએ અમંગલ બનાવી જ નથી. પણ એ અમંગલ ક્યારે બને? જ્યારે એનો વિવેક ચૂકાય ને ત્યારે વિકૃત બને. વિકૃત બને ને એટલે એના પરિણામ આવે. બ્રહ્મા હતા તો બ્રહ્માએ વિકૃત બન્યા તો એનું પરિણામ બ્રહ્માને ભોગવવું પડ્યું, માથું ઉડી ગયું, ક્યાંય પૂજાના નહીં. એની ક્યાંય બ્રહ્માની પૂજા ન થાય, વિષ્ણુની થાય, શંકરની થાય, બ્રહ્માની ન થાય. બ્રહ્માનું એક જ પુષ્કરમાં એક જ જગ્યાએ એનું સ્થાન, બાકી ક્યાંય એનું સ્થાન જ નહીં. બ્રહ્માનું મંદિર ક્યાંય બને નહીં, એની એક જ જગ્યા પુષ્કર. શું કામ? જે વિકૃત બન્યા. વિકૃતિ છે ને એ પ્રકૃતિ વિરુદ્ધ છે. પ્રકૃતિ છે ને એ પરમાત્માની શક્તિ છે, અને વિકૃતિ છે ને એ પોતાની અંદર અથવા એ પ્રકૃતિ વિરુદ્ધ કામ કરે. રાવણે શું કર્યું? તો પ્રકૃતિ વિરુદ્ધ કામ કર્યું, એટલે હેરાન થયું. ત્યારે કોઈ શક્તિ હર્ષિથી બહાર પડી દ્વારકાને વડે. એટલે કહેવાનો મતલબ જો દુનિયામાં આ વિશ્વમાં એક વસ્તુ યાદ રાખો, આ સંસારની. હવે બીજું, હવે તમને સાર ઉપર જાઓ. આ સંસાર છે એ ચકેડું તો છે જ કે બીજું કઈ છે? હવે આ ચક્કરમાં તો ચક્કર હાલ્યા જ કરશે. આ ચક્કર તો બંધ થાય નહીં. તો હવે આ ચક્કરમાંથી નીકળવું કેમ? આ સ્ત્રી પુરુષ સંસાર પૈસો જમીન મકાન આ તમે એમાંથી નીકળી શકો એમ હોય નથી. મારે પૈસાની જરૂર પડશે, બીજ આવે છે બરોબર. ભજન સત્સંગ કરવા પૈસાનું વાત નથી કરતો, તો મારે ભજન સત્સંગ કરવા હોય તો જરૂર પડશે. તો એમને તો હરિહર નહીં થાય, ભજન નહીં થાય, સત્સંગ નહીં થાય, કાંઈ નહીં થાય. આ કીટ કરી તો એ લક્ષ્મીની જરૂર પડશે જ. કહેવાનો મતલબ શું છે કે આ સંસાર તો તમારો રહે જ. બાવા થઈ જાય એટલે હું કઈ મહાન થઈ ગયા? હાલો ઘર બાર મૂકીને બાવા થઈ ગયા એટલે કામ પૂરું થઈ જાય? તો હું થઈ જાય એને વંદન, પણ અઘરું છે બાપભાઈ. બરોબર ને? હે બાપભાઈ? હોઈ ગયા હે બાપભાઈ? બરોબર ને? બાવા થઈ જાય તો કઈ કામ પૂરું થઈ જાય એવું હેલું માની લેવા જેવું નથી, અને એ કઈ ખોટું છે એવું નથી. પણ તમે યાદ રાખજો, આ એક સંસારનું એક ચક્ર છે. તો આ ચક્રમાંથી નીકળવા માટેનું સાધન શું? આ સંસાર એક ચક્ર છે જ. તમે કાંઈ કરી જ નહીં શકો. જો ગમે એવો મહાપુરુષ હોય, ગમે વ્યક્તિ હોય, તો શરીર તો છૂટશે. આપણે નીંદર આવી જાય ને, નીંદર, ત્યારે આપણને ભાન નથી રહેતી આપણે શું કરતા હોય. ગોરધનભાઈ, તમે નીંદર આવી જાય ને અને તમને ભાન ન હોય કે તમે ક્યાં છો, શું કરો છો, કઈ સ્થિતિ બને છે, નક્કી નહીં. જો નીંદરમાં આપણને નક્કી નથી તો શરીર છૂટ્યા પછી આપણને નક્કી રહે કે આપણે આમ જ કરશું? તો હવે શું કરવું?
તો કે બધાનું જાનકી નાથે તો સવારતું. તો હવે શું કરું? તો કે તો હવે એક એવી ટેવ પાડો. કઈ? તો કે સત્સંગની ટેવ પાડો, ભજનની ટેવ પાડો, કીર્તનની ટેવ પાડો, ધ્યાનની ટેવ પાડો, આત્મકલ્યાણની ટેવ પાડો, દાનની ટેવ પાડો, તપની ટેવ પાડો. આ વસ્તુ તમને શું કરશે ખબર છે? જ્યારે તમને ઈ પકડાઈ જાય ને તો તારે લગ્ન કરવાના જ છે, તારે બાળકો કરવાના જ છે, પણ સત્સંગ ભજન હશે ને તો એમાં શું થાય કે કલ્યાણકારી વાતાવરણ રહે, એમાં તને દરવાજો રહે, ઓમાં કોઈ દરવાજો છે જ નહીં. સંસારના પરિણામમાં કોઈ દરવાજો છે જ નહીં, કારણ કે નક્કી નહીં ક્યારે કઈ બાજુ ક્યાં એક 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 નદી છે, એમાં ઘૂમરી થાય તો કઈ બાજુ નીકળે એ નક્કી ખરી? એમ સંસાર રાખવાનો છે. સ્ત્રી જોઈ જ, ભૂલ ન કરતા. સ્ત્રી ખરાબ નથી, પણ તમારી અંદરની જે વૃત્તિ, તમારી અંદરની પ્રકૃતિ, તમારી અંદરની સ્થિતિ એ આત્મકલ્યાણ તરફ રહેવી જોઈએ. તમારી અંદરની જે સ્થિતિ છે એ સત્સંગ તરફ રહેવી જોઈએ. ગોરધનભાઈ ભલે ગમે એમ રહ્યા, પણ સત્સંગમાં તો એની સ્થિતિ થાય છે. ગમે એ હોય, ગમે એવું હોય. નહીતર અહીંયા હમણાં હોઈ ગયા હતા જરાક વાર પહેલા, બોલો. નહીં તો ગોરધનભાઈ કોઈ દી હુવે? મરી જાય તો ન હુવે. પણ છતાંય જો એની ગતિ કઈ બાજુ છે? સત્સંગ. એની પાસે પૈસા નથી, એની જરૂર છે કાંઈ, તો હું કામ આવે છે? જો એની ગતિ સત્સંગ તરફ છે. ગતિ છે ને કોઈ દી ન ફરવી જોઈએ. તમે અહીંથી બોમ્બેની ટ્રેનમાં બેહો ને એટલે તમારે બોમ્બે જ આવે. એમ તમારું ધ્યાન છે ને સંસારમાં તમામ વાતાવરણ કરો. કોઈ વસ્તુ વગર મારે આ વ્યવહાર વહીવટ ગુરુ કૃપાથી કાંઈ પણ કરવું હોય ને તો મારે નહીં મિસને કહેવું પડે કે બબુને કહેવું પડે, હાલે બબુ દૂધના પૈસા હોય તો દેવા પડે. ન દઉં તો બબુ શું કરે? બબુ કે ગાંડીના દૂધના પૈસા દે તો દૂધ આવે, ને તો દૂધ ક્યાંથી આવે? હા, તો બી વાત છે. સીધી વાત છે ને. તો પૈસા છે એ પરમાત્માની શક્તિ નથી, તો કોઈ વસ્તુ વગર હાલશે નહીં. ભૂલ ન કરતા, ચૂકી ન જતા. દરેક વસ્તુ, બેટા કીધું પણ માં નો પીવે ને નો પીતા. કોઈ પણ વસ્તુ વગર હાલશે નહીં. ભૂલ ન કરતા. પણ તમારી ગતિ છે ને એ સત્ય તરફ થઈ જાય છે. પછી માલિકની મરજી આપણને જ્યાં લઈ જાય. દેવડો હતો. એટલે હવે મારો અંતરનો ભાવ, જો ભજન સત્સંગ ન ભૂલતા, હા, બેટા. પરમાત્માનું નામ ભજન સત્સંગ છે ને ક્યારેય ન ભૂલતા, કારણ કે એ તમારા આત્માનું કલ્યાણ કરશે. એ તમને ભટકાવશે તો નહીં જ, અને ભટકાવે તો જગતમાં ભટકણ સિવાય છે હું. અશ્વિની યોજાતો નહીં, બે પાણી ખાવાની કરે. કે નથી જાતો, તમે જાગતા રહ્યો, હું તો જાગું જ છું. હા તો યોજાતો નહીં, ભૂઈ એ જાય. જાતો નથી. તો કાં છે ને તેને હરકું રહે ને બેટા. એવું કાંઈ ન હોય. તો કાચ આ સારું થઈ જાય ને પાછું ઓલું થાય. બેવું જોઈએ ને એના ફરતું. પાપ ફૂટે છે પાછું. જો વળી પાછો બોલ્યો એવું. તને કોણ એવું બોલવાનું કે? આ બોલો બોલે છે. એમ ન બોલાય. પછી નીકળી જાય છે ને સારું. એટલે આપણે હૃદયથી પ્રાર્થના કરી, થોડોક ગોરધનભાઈને મોજ આવે એવો સત્સંગ આપે, પછી અશ્વિન ને બાપભાઈ બે ભજન સંભળાવશે આજે, અને પછી ધૂન, હા. અને પછી પ્રસાદ. તું તો રોકાવાનો છો ને આજે? હા તો રોકાય. તો સારું.